મિત્રો કેમ છો બધા મજામાં દર્શો ને આજે આપણે અજમાની અંદર પાણી ચાલુ કર્યું છે ભાગ 1 છે અને આજે આપણે 3 દિવસની અંદર પાણી આપણે અજમામાં પૂરું થઈ જાય છે એટલે વાળી રહીએ છીએ 3 દિવસની અંદર ને આજે કેટલું પીધું છે એ બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ 11 વાગે પાણી ચાલુ કર્યું હતું અત્યારે તો પાણી બંધ થઈ ગયું છે ચાલો તો હું તમને બધું બતાવી દઉં ને પાણી કઈ જગ્યાએથી આવતું હતું ને અજમો હવે કેવો થયો છે એ બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ ચાલો તો હું તમને બધું બતાવી દઉં। જો મિત્રો આપણે આ બાજુથી પાણી ચાલુ કર્યું હતું ને અત્યારે આપણે પાતા આપણે પહોંચ્યા છીએ આ એટલે અત્યારે પાણી બંધ થઈ ગયું છે એટલે બંધ રાખ્યું છે એટલે કોકે બીજા કોકને આપણે પાણી આપવાનું હતું એટલે બંધ રાખીશું આ ખેતરની અંદર ને હવે પણ અજમો પણ સારો થયો છે એટલે પહોંચ્યા છીએ વાળતા પેલી બાજુથી વાળતા આવતા હતા એટલે આપણે આટલે પાણી પહોંચ્યા છીએ। અજમો કેવો થયો છે મિત્રો કોમેન્ટ કરજો। જુઓ હવે તો બધા મોટા છોડ થઈ ગયા છે જુઓ હવે ફૂલ પણ આવી ગયા છે। અજમો પણ સારો થઈ ગયો છે ના આ બાજુ થોડોક અજમો આસો છે। અજમાની ખેતી એટલે જોરદાર કહેવાય। જુઓ ફૂલ ને બધું આવી ગયું છે એટલે હવે આ ચૈત્ર મહિના સુધી આપણે અજમો વાટેવો થઈ જશે કમ્પ્લીટ। અત્યારે તો મોટો થઈ ગયો છે આના પછી 1-2 પાણી પીશે વધારે નહીં પીવે। આ બાજુ વાસો છે પાણી બધું આપણે આ બાજુથી આવશે આગળ। 5 વીઘાની અંદર આપણે અજમો વાવ્યો છે અરે 5 વીઘા છે જમીન। આ બાજુ અજમો સારો છે એટલે જાડો હ અજમો ચોપવામાં પણ સારો ચોપ્યો હતો અને આ બાજુ થોડીક મિસ્ટેક રહી ગઈ હતી। પાણી બધું આપણે આ બાજુથી આવે છે આગળ। અત્યારે તો પાણી બંધ થઈ ગયું છે એટલે ત્યાં આગળ ઈંટવાળો છે ને ઈંટવાળાની અંદર ખાડો બનાવેલો છે એમાં પાણી ભરવાનું ચાલુ કર્યું છે અત્યારે એટલે ખાડો ભરાય છે 2-3 કલાક થાય છે। ખાડો બહુ ઊંડો છે જો આપણે પાણી બધું આગળથી આવે છે। આપણે આ બાજુથી આવે છે અત્યારે તો ચાલુ જ છે ટોટાની અંદર પાણી ચાલુ છે। પાણી જે ઈંટવાડાની અંદર જાય છે અહીંયાથી જાય છે જુઓ આગળ આમ છે ને આપણે આ બાજુથી પાણી આવતું આ કહું છે બીજા ભાઈના તો હવે પાકી જાય રહેશે એટલે હવે વાટેવા થઈ જશે। અહીંયા પણ અજમો વાવેલો છે જુઓ આ અજમો છે બીજા ભાઈનો। વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।
દરરોજ મારા આવા ખેતીવાડીના વિડીયો આવશે.